જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું પૂજા વાસાણી સંત કૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે 12મા ધોરણના નામા પાર્ટ 2માં શેરમૂડીના હિસાબો ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ. ગયા વિડીયોમાં આપણે મળવાના બાકી હપ્તા વિશે આપણે સમજ મેળવી હતી કે મળવાના બાકી હપ્તા હોય તો કઈ રીતે એની હિસાબી અસર આપી શકાય, જેમાં આપણે 2 અસરનો અભ્યાસ કર્યો હતો. જેમાં પહેલું હતું કે મળવાના બાકી હપ્તાનું ખાતું ઊભું કર્યા વગર, અને બીજું હતું કે મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કરવામાં આવે તો કઈ રીતે હિસાબી અસર આપવામાં આવે. આ બેમાંથી કોઈ પણ એક જ અસર આપને આપવાની હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, એનો લગતો આપણે એક ઉદાહરણ પણ જોયું હતું. તો હવે આપણે એક ઉદાહરણ 4 જોશું કે જેની અંદર દરેક વ્યવહાર વ્યવસ્થિત શેર અરજીથી લઈને હપ્તા સુધીનો આપને વ્યવહાર આપેલા છે અને એની આમનોંધ કરવાની છે. તો આપને વધારે પડતો ખ્યાલ આવશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ઉદાહરણ 4 જોઈએ. જે તમારી ચોપડી પણ સામે પુસ્તક પણ ખુલ્લું રાખજો. ચોપડીમાં પેજ નંબર 14 અને 15 ઉપર આ દાખલો આપેલો છે. બરાબર. તો સૌથી પહેલાં તો આપણે રકમ વાંચીએ. ભાવનગરની પ્રણવ લિમિટેડે ₹10.1 એવા 18 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા. 10 રૂપિયાનો એક શેર છે, 18 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા. કંપનીને 20 લાખ શેર માટે અરજીઓ મળી. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં શેર મંજૂર કરવામાં આવ્યા. આગળની રકમ વાંચ્યા પહેલાં તમને એટલું કહી દઈશ કે અહીંયા કને 18 લાખ શેર બહાર પાડ્યા. બરાબર. અરજી કેટલાની મળી છે? 20 લાખની. તો કેટલા વધારે મળ્યા છે આપને? તો 2 લાખની અરજી આપને વધારે મળી છે વિદ્યાર્થી મિત્રો. તો આ 2 લાખની અરજીના નાણાં આપને શું કરવા પડશે? પરત કરવા પડશે. કારણ કે આપણે કેટલી મંજૂર કરી શકીશું? તો 18 લાખ જ મંજૂર કરી શકશું. વધારાના શેર અરજી કંપની મંજૂર કરી શકશે નહીં. તેથી 2 લાખ આપણે પરત કરવા પડશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આગળ રકમ વાંચીએ. જુઓ, વધારાના શેર માટેની અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તેના નાણાં શેર અરજદારોને પરત કર્યા. શેર પરની રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી. આ રકમ ફટાફટ જોઈ લઈ, પછી જ્યારે આમનોંધ કરશું ત્યારે આરામથી વાંચશો તો ખ્યાલ આવશે. અરજી વખતે કેટલા છે? 3 રૂપિયા. મંજૂરી વખતે 2.50. પ્રથમ હપ્તા વખતે 2 રૂપિયા. છેલ્લા હપ્તા વખતે છે 2.50 રૂપિયા. યોગેશ કે જેના 1600 શેર મંજૂર કરેલા છે તે પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરી શકેલ નથી. અને નીલમ, જો એને પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં નથી ભર્યા. અને જ્યારે નીલમ કે જેના 1400 શેર મંજૂર કર્યા છે, તો એ 1400 શેર મંજૂર કરેલ છે તે છેલ્લા હપ્તાના ખાલી નાણાં ભરી શકી નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આ સિવાય બાકીના શેર હોલ્ડર્સ પાસેથી સમયસર બધી રકમ મળી ગઈ હતી. યોગેશ અને નીલમે પણ બાકી હપ્તાની રકમ પાછળથી કંપનીને ચૂકવી હતી. તો ઉપરયુક્ત વ્યવહારો અંગે જરૂરી આમનોંધ કંપનીના ચોપડામાં કરો. બરાબર. તો કંપનીનું નામ છે પ્રણવ લિમિટેડ. તો સૌથી પહેલાં પ્રણવ લિમિટેડના ચોપડામાં આમનોંધ લખશું આપણે. બરાબર. સૌથી પહેલાં તારીખનું ખાનું, વિગતનું, ખાતાના પાના નંબર, ઉધાર અને જમા. આ તમને બધી ખ્યાલ જ છે. બરાબર. હવે પહેલો વ્યવહાર લઈએ. તો પહેલું શું કરાય? અરજી. તો અરજી આપને કેટલી મળી છે? તો આપને વિદ્યાર્થી મિત્રો, તમે ચોપડી ખુલ્લી રાખજો પુસ્તક, એટલે તમે એમાંથી પણ જોઈ શકો. બરાબર. વારે ઘડી આપને સ્લાઇડ ઉપર નીચે કરવી ન પડે. તો આપને વિદ્યાર્થી મિત્રો 20 લાખ શેર માટે અરજી મળી છે. કેટલા શેર માટે મળી છે? 20 લાખ. તો આપને 20 લાખના અરજી વખતે કેટલા રૂપિયા છે અરજીના? બરાબર. અરજી વખતે આપણે જોઈએ તો 3 રૂપિયા છે. અહીંયા 3 રૂપિયા. બરાબર. અરજીના 3 રૂપિયા છે. શેર કેટલા છે? આપને કેટલી અરજી મળી? 20 લાખની મળી. તો 20 લાખ ગુણ્યા આપણે શું કરશું? 3 રૂપિયા. બરાબર. 20 લાખ ગુણ્યા 3 કરશું એટલે 20 તેરી 60. બરાબર. એટલે આપણે 60 લાખ અહીંયા કને રૂપિયા મળશે. એટલે બેંક ખાતે ઉધાર કરશું આપણે 60 લાખ અને તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા કરશું 60 લાખ. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો વ્યવહાર તમે જુઓ. તો બીજા વ્યવહારમાં શું કરશું આપણે? બીજી આમનોંધમાં તો આ ઇક્વિટી શેર અરજી ખાતે આપણે જેટલા મળ્યા એના ઉધાર કરાય. પહેલાં તો અહીંયા જે જમા કરાય અહીંયા ઉધાર કરશું. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 60 લાખ રૂપિયા. હવે એમાંથી આપણે જેટલી આપણે શેર મૂડી ખાતે કેટલી રકમ લઈ જશું? તો જેટલી આપણે શેર અરજી મંજૂર કરવાની છે એટલી જ રકમ શેર અરજી મૂડી ખાતે આપણે લઈ જશું. તો આપણે 20 લાખની મંજૂર નથી કરવાની. કેટલાની મંજૂર કરવાની છે? માત્ર 18 લાખની મંજૂર કરવાની છે. તો 18 ગુણ્યા 3. બરાબર. 18 લાખ ગુણ્યા
₹3 એટલે 18 તેરી 54. તો અહીંયા કને શેર મૂડી ખાતે આપણે લઈ જશું 54 લાખ રૂપિયા અને બાકીના રૂપિયા આપણે પરત કરશું એટલે લખશું તે બેંક ખાતે જાય રૂપિયા આપણી પાસે કંપની પાસેથી જશે એટલે જમા થશે બેંક ખાતે એટલે તે બેંક ખાતે બરાબર. તો બેંક ખાતે કેટલા રૂપિયા આવે તો વધારાના અરજી કેટલી મળી હતી આપને તો વધારાની આપને અરજી મળી હતી 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા વધારાની અરજી મળી હતી એના ગુણ્યા અરજીની રકમ કેટલી ચૂકવી હતી એને 3 બરાબર એટલે કે 6 લાખ રૂપિયા અહીંયા કને આપણે જમા કરશું. સમજાઈ ગયું. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 60 લાખ રૂપિયા એટલી અરજી આપને મળી છે. તો ઇક્વિટી શેર મૂડી ખાતે આપણે જમા કેટલા કરશું જેટલા આપણે મંજૂર કરવાના છે 18 લાખ રૂપિયા એટલા જ જમા કરવામાં આવશે અને ત્યારબાદ તે બેંક ખાતે એટલે કે જે રકમ આપણને પાછી આપવી છે તે બેંક ખાતે જમા કરશું એટલે 2 લાખ શેરને ₹3 એટલે કે 6 લાખ રૂપિયા આપણે જમા કરશું બરાબર. પછી એ પ્રમાણે તમે વ્યવહાર મુજબ બાબત જે તમે લખી શકશો. મંજૂર કરેલ 18 લાખ ઇક્વિટી શેરની અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ ગયા અને ના મંજૂર કરેલ 2 લાખ ઇક્વિટી શેરની અરજીની રકમ પરત કરી તેના. વિદ્યાર્થી મિત્રો આપણે અરજીનો વ્યવહાર પૂરેપૂરો કરી લીધો. હવે ત્યારબાદ મંજૂરીની રકમ મંગાવશે. કેટલી રકમ છે મંજૂરીની ₹2.50 ₹2.50 છે. કેટલા શેર પાછળ થશે આ તો 18 લાખ શેર પાછળ થશે બરાબર. હવે જોઈએ આપણે એનું તો પહેલાં મંજૂરીની રકમ મંગાવવામાં આવે છે બરાબર. તો મંજૂરીની રકમ મંગાવવામાં આવે ત્યારે એની આમ નોંધ શું થાય તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 18 લાખ શેર પર શેર દીઠ 2.50 લેખે ગુણાકાર કરશો એટલે 45 લાખ આવશે બરાબર. આમાં કંઈ અઘરું નથી, સમજાઈ જાય એવું જ છે. હવે એના પછી આપણે રકમમાં કીધું છે કે મંજૂરીની પૂરેપૂરી રકમ મળી ગઈ છે. મંજૂરીની પૂરેપૂરી રકમ મળી ગઈ હોવાથી આપણે લખશું બેંક ખાતે ઉધાર બરાબર. પૈસા આવે તો ઉધાર થાય એટલે બેંક ખાતે ઉધાર કેટલા થશે 45 લાખ. બધી રકમ આપણે મળી ગઈ છે અને તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે આપણે એને લઈ જશું એટલે એના પણ કેટલા થશે 45 લાખ રૂપિયા. બાબત જે શેર મંજૂરી પરની લેણી રકમ પૂરેપૂરી મળી ગઈ તેના. હવે આ મંજૂરીની રકમનું પણ થઈ ગયું. હવે એના પછી શેરનો પ્રથમ હપ્તો મંગાવવામાં આવે છે. તો પ્રથમ હપ્તો કેટલા રૂપિયાનો છે તો પ્રથમ હપ્તો આપણો અહીંયા કને છે ₹2 બરાબર. હવે જો આપણે પહેલાં મંગાવવામાં તો પૂરેપૂરી મંગાવી લેશું કેટલા 18 લાખ શેર પાછળ એટલે પહેલાં તો મંગાવવાની આમ નોંધ કરશું કે શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 18 લાખ શેર છે ₹2 છે 18 દુ 36 લાખ બરાબર. એટલે અહીંયા કને 36 લાખ ઉધાર અને જમા થશે. આ પ્રથમ હપ્તાના લેણા થયા તેના આટલા કંપનીએ મંગાવ્યા. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણું નવું ભણવાનું જે હતું બાકી હપ્તાની અસર કઈ રીતે આપવી તેનું આપણે જોઈએ. તો હવે આપણે પહેલાં તો રકમમાં જોઈ લઈએ કે શું કોને નથી આપ્યા. એક યોગેશ કે જેના 1600 શેર જો 1600 શેર ઉપર નથી મળ્યું 1600 શેર મંજૂર કરેલા છે તે પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરી શકેલ નથી. આપણે અત્યારે ક્યાં પહોંચ્યા અહીં પ્રથમ હપ્તામાં એટલે આપણે અત્યારે ખાલી પ્રથમ હપ્તાનું જોશું. પ્રથમ હપ્તાના 1600 શેરના નથી મળેલા અને નીલમ કે જેને 1400 શેર મંજૂર કરેલા છે તેને છેલ્લા હપ્તાના નાણાં ભરી શકેલ નથી. તો છેલ્લો હપ્તો આપણે જ્યારે કરશું ત્યારે જોશું પરંતુ અત્યારે આપણે જોઈએ કે આ 1600 રૂપિયાના નથી મળ્યા બરાબર. બાકીના બધાના મળી ગયા છે અને એક શેર છે ₹2 પ્રથમ હપ્તો. તો હવે આપણે જોઈએ એની આમ નોંધ કઈ રીતે થશે. મંગાવી લીધું છે આપણે. હવે જુઓ આપણા 18 લાખ શેર છે બરાબર. 18 લાખ શેર છે ટોટલ. એમાંથી આપણે કેટલા નથી મળ્યા 1600 શેરના હપ્તા નથી મળ્યા ને તો 18 લાખમાંથી આપણે 1600 બાદ કરશું. સમજાય છે. 18 લાખમાંથી 1600 તમે બાદ કરશો એટલે આવશે શેર 17,98,400. આટલા શેરના રૂપિયા આપને મળ્યા એટલે આપણે પહેલાં તો આવે તો ઉધાર એટલે બેંક ખાતે ઉધાર થશે 17,98,400 શેર એના ગુણ્યા ₹2 કરશો એટલે આવશે 35,96,800 બરાબર. હવે આપણે અહીંયા કને મળવાના બાકી હપ્તા ખાતે કેટલા શેરના નથી મળ્યા તો 1600 શેરના નથી મળ્યા. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કરવામાં આવ્યું અને એ રીતે એની અસર આપવામાં આવે છે. ભવિષ્યમાં જ્યારે પૈસા મળશે પાછા ત્યારે પાછા મળવાના બાકી હપ્તા ખાતે જમા કરી દેવામાં આવશે બરાબર. હવે અહીંયા મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા કરશું 1600 શેરના ₹2 લેખે એટલે કે ₹3200 નથી મળ્યા બરાબર. અને તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે પૂરેપૂરા જમા કરશું એટલે કે 36 લાખ અહીંયા નોંધ કરશું. બાબત જેમાં લખશું કે શેર પ્રથમ હપ્તા પેટે મંગાવેલ રકમ યોગેશ પાસેના 1600 શેર સિવાય બાકીના શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ તેના.
હવે એના પછી વિદ્યાર્થી મિત્રો છેલ્લો હપ્તો મંગાવવામાં આવે તો છેલ્લો હપ્તો કેટલા રૂપિયાનો છે પહેલાં એ જોઈ લઈએ આપણે. પછી છેલ્લો હપ્તો આપને 2 યોગેશે નથી આપ્યો અને નીલમે નથી આપ્યો એની નોંધ કરશું આપણે. બરાબર, અહીંયા પેલું જોઈ લઈએ છેલ્લા હપ્તાની રકમ છે 2.50 અઢી રૂપિયા છે. તો હવે એનું આપણે જોઈ લઈએ કઈ રીતે અસર અપાય. તો છેલ્લો હપ્તો મંગાવવાની આમ નોંધ કઈ રીતે કરશો. બરાબર, તો શેર ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 18 લાખ ઇક્વિટી શેર પર શેર દીઠ 2.50 લેખે છેલ્લા હપ્તાના નાણાં લેણી થયા તેના. તો 18 લાખ ગુણ્યા 2.50 એટલે કે 45 લાખ આવશે. એ આપણે અહીંયા કને ઉધારાને જમા કરશું. બરાબર, આ આપણે એ લોકો પાસેથી મંગાવ્યા શેર હોલ્ડર્સ પાસેથી કંપનીએ. બરાબર, હવે નાણાં મળે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ કે યોગેશના કેટલા શેર પર નથી આવ્યા અને નીલમના કેટલા શેર ઉપર નથી આવ્યા. તો યોગેશના શેર છે 1600 શેર ઉપર એને નથી ચૂકવ્યા અને બીજું છે નીલમ. તો નીલમના 1400 શેર છે. બરાબર, 1400 શેર ઉપર નથી મળ્યા આપને. તો અહીંયા 0 0 6 ને 4 10નું મીંડું વધી આવી 1 2 ને 1 3 ટોટલ 3000 શેર પર આપણને છેલ્લા હપ્તાના નાણાં મળ્યા નથી. એના સિવાય બધાના નાણાં મળી ગયા છે. તો હવે આપણે એની અસર આપીએ કઈ રીતે અપાશે જુઓ. બેંક ખાતે આપણે તો પહેલાં ઉધાર કરશું. કેટલા રૂપિયા? તો જેટલા રૂપિયા આવ્યા છે એટલા રૂપિયા ઉધાર કરશું. એટલે કે 18 લાખ ટોટલ શેર છે. બરાબર, એમાંથી આપણે કેટલાના નથી મળ્યા? તો 3000ના નથી મળ્યા. 1600 વત્તા 1400 બરાબર 3000ના આપને નાણાં મળ્યા નથી. બરાબર, આની બાદ બાકી કરશો તમારો જવાબ આવશે 17,97,000 શેર. એટલા રૂપિયા આપને મળ્યા છે. તો આપણે 17,97,000 શેર બરાબર એના ગુણ્યા 2.5 એટલે જવાબ આવશે 44,92,500. બરાબર, પાછું મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કરશું એટલે મળવાના બાકી હપ્તા ખાતે કેટલા? તો 3000 શેર એના ગુણ્યા 2.5 એટલા લેખે નથી મળ્યા એટલે આવશે જવાબ તમારો 7500. અને તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે જમા 45 લાખ રૂપિયા કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, બાબત જે લખતે તો તમને આવડી જ ગઈ હશે એ તમે જોઈ લેજો. બરાબર, આપણે અહીંયા મહત્વની બાબતોની જ ચર્ચા કરીશું. હવે આટલી આની નોંધ થઈ ગઈ. અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો, છેલ્લો હપ્તો બધી નોંધ કરી. હવે રકમમાં છેલ્લે કીધેલું છે જુઓ કે યોગેશ અને નીલમે બાકી હપ્તાની રકમ પાછળથી કંપનીને ચૂકવી દીધી. હવે પાછળથી કંપનીને ચૂકવી દીધી. બરાબર, તો આપણે એની નોંધ કરવી પડશે કારણ કે આપણે મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કરેલું છે. તો હવે જે રકમ આવી ગઈ એ આપણે મળવાના બાકી હપ્તા ખાતે જમા કરવું પડશે એટલું. એટલે આપણે લખશું કે બેંક ખાતે ઉધાર. અહીંયા કને જુઓ કઈ રકમ લખવામાં આવશે. તો પહેલાં તો 1600 શેર જે યોગેશના હતા બરાબર એની 2 રૂપિયા લેખે આપને નહોતા મળ્યા. કેટલા હતા? કેટલા થશે? 3200 થશે. બરાબર, એના પછી શું આવશે? તો છેલ્લો હપ્તો. તો છેલ્લો હપ્તો કેટલા ઉપર નથી મળ્યો આપને? 3000. બરાબર, 3000ના અઢી લેખે આપને નથી મળ્યા. તો આના જે થતા હશે એ આવશે. બરાબર, એટલે આપણે બાકી હપ્તા ખાતું જોઈ લેશું મળવાના બાકી હપ્તા ખાતે કેટલું ઉધાર છે તો એ ખબર પડી જશે. અહીંયા કને છે 3200 નહોતા મળ્યા, અહીંયા 3200 નહોતા મળ્યા અને ત્યારબાદ આપને છેલ્લા હપ્તા વખતે 7500 નહોતા મળ્યા. એટલે 3200 વત્તા તમે 7500 કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ટોટલ રકમ આપણી કેટલી બાકી છે. બરાબર, એટલી રકમ આપણે મળવાના બાકી હપ્તા ખાતે જમા થશે. એટલે બેંક ખાતે ઉધાર 10,700 અને તે મળવાના બાકી હપ્તા ખાતે 10,700. અહીંયા જો મળવાના બાકી હપ્તા ખાતે જમા કર્યું કેમ કે આપણે મળવાનું બાકી ખાતું ઊભું કર્યું હતું. હવે બાબત છે યોગેશ અને નીલમના શેર પરની બાકી હપ્તાની રકમ મળી ગઈ તેના. બરાબર, એના પછી આપણે બંને બાજુનો કુલ સરવાળો કરશું અને બંનેનો કુલ સરવાળો પણ તમને મળી જશે. આ દાખલો અહીંયા પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલા જ દાખલા તમે ઇઝીલી અને ઝડપથી કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 6થો અને 7મો દાખલો. આ દાખલા જેવો જ છે. આપણે ઉદાહરણ જોયું એના જેવો જ છે 6થો અને 7મો. તો પ્રેક્ટિસ માટે તમે એ દાખલો કરજો અને તમારી પાકી નોટમાં લખજો એટલે તમારી પ્રેક્ટિસ થશે અને સારી રીતે તમને સમજાઈ પણ જશે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.